વડોદરા હળની લેક ઝોન ખાતે સર્જાયેલી બોટની કરુણ દુર્ઘટના બાદ સંલગ્ન તંત્ર દ્વારા યાત્રાધામ ચાંદોદ ખાતે ચાલતા નાવડી વ્યવહારનું નિરીક્ષણ કરી વધુ સુરક્ષાના સાધનો રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેની ગંભીરતાપણે નોંધ લઈ ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા 800 ઉપરાંત લાઈફ જેકેટ તેમજ દોરડા રીંગો જેવા જરૂરી બચાવના સાધનો તાત્કાલિક ધોરણે વસાવી નાવડી દીઠ 60 જેટલા લાઈફ જેકેટ ફાળવી સુરક્ષિત નાવડી વ્યવહાર શરૂ કરાયો છે। વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાની કરુણ ઘટના બાદ તકેદારીની વ્યવસ્થા તેમજ જરૂરી નિરીક્ષણ અર્થે ડભોઈ મામલતદાર ડીવી ગામિત તેમજ બંદરગાહના સંલગ્ન અધિકારીઓએ ડભોઈ તાલુકાના યાત્રાધામની મુલાકાત લીધી હતી અને યાત્રાધામ ચાંદોદે ગુજરાતનું મિની કાશી કહેવાતું હોય નર્મદા ત્રિવેણી સ્નાન પર્યટન વિધિ વિધાન અને દેવ દર્શન અર્થે વર્ષભર લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે, જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હોડીમાં સવાર થઈ વિવિધ સ્થળોની મુલાકાત સહિત નૌકા વિહારનો આનંદ માણતા હોય છે। આ નૌકા વિહાર સુરક્ષા અને સુવિધા ભર્યા છે કે નહીં તેના નિરીક્ષણ તેમજ તકેદારીના ભાગરૂપે નાવિક શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી તેઓના પડતર પ્રશ્નોની રજૂઆત ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ યોગ્ય પ્રમાણમાં સુરક્ષાના સાધનો વસાવવા અંગે સંલગ્ન તંત્રના અધિકારીઓ દ્વારા સૂચન કરાયા હતા, જેને ધ્યાનમાં રાખી ચાંદોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે અલંગ ખાતે 800 ઉપરાંત લાઈફ જેકેટ દોરડા રીંગો જેવા સાધનો સ્વખર્ચે વસાવ્યા છે। ચાંદોદ ખાતે કાર્યરત 103 હોડી પૈકી દરેક હોડી ચાલકને 7 લાઈફ જેકેટ સહિતનો સુરક્ષા સામાન મંડળ દ્વારા ફાળવવામાં આવ્યો છે અને તંત્રના માર્ગદર્શન અને સૂચના મુજબ મર્યાદિત સંખ્યામાં મુસાફરોને બેસાડી નાવડી વ્યવહાર કાર્યરત કરાયો છે। હરની દુર્ઘટના બાદ તંત્રએ જે પ્રમાણે અમને સૂચન કર્યું હતું, જેમાં અમારા મામલતદાર સાહેબ જેમ કે બંદરગાહ આપણે એક જહાજના સાહેબ અહીંયા આવ્યા હતા, તે પ્રમાણે અમને સૂચન આપ્યું હતું। ત્યારબાદ તંત્રએ જે સલાહ અમને આપી એ પ્રમાણે અમે અમારી પાસે પૂરતા સાધનો તો હતા જ, જેમ કે લાઈફ જેકેટ લાવવાના હતા, રીંગો તો અમારી પાસે હતી જ, પણ ત્યારબાદ અમે નવા લાઈફ જેકેટ લાવ્યા છે, જે પ્રમાણે 700થી 800 લાઈફ જેકેટ અમે લાવ્યા છે, જેનું વિતરણ આજે જ કર્યું છે। અને જે હરની દુર્ઘટના જે થઈ છે એના લીધે જે યાત્રાળુ અહીંયા અમુક ટાઈમે વધારે ઘસારો થાય છે, એમાં અમે નાવડી દીઠ 7 લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે। અહીંયા આશરે 103 બોટ છે, જેમાં લોકો શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન કરવા અહીંયા આવે છે, જેમાં હવે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે એ પ્રમાણે અમે એક નાવડીમાં 7 પેસેન્જર બેસાડીને એમને લાઈફ જેકેટ પહેરાવીને પછી જ બોટમાં અસ્થિ વિસર્જન કરવા માટે મોકલીએ છીએ। નાવિક શ્રમજીવી મંડળને સૂચના મળી ત્યારબાદ જે અમારી પાસે પૂરતા સાધનો નહોતા તે પ્રમાણે અમે પૂરતા સાધનો વસાવી અને યાત્રિકોને સુવિધા મળે એવી ટ્રક હાથ ધરી છે।